20% વળતરની લોભામણી સ્કીમમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 20 લાખની રિકવરી કરતી ભાવનગર એસીબી। વરતેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબના ગુનાની તપાસ દરમિયાન અમુક આરોપીઓના દિન 14ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના તારીખ 13/7/2026 સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલ। આ રિમાન્ડના સમય દરમિયાન આરોપીઓએ રોકાણના નાણાંમાંથી અમુક ચીજ વસ્તુઓ ખરીદ કરેલ તથા રોકડા નાણાં પોતાની પાસે રાખેલ હોવાની કબૂલાત આપેલ, જે કબૂલાત આધારે ચીજ વસ્તુઓ તથા રોકડા નાણાં કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ સંજયભાઈ મુળજીભાઈ ધામેચા, ઉંમર વર્ષ 44, ધંધો ડ્રાઇવિંગ, રહે પાડીધાર વિસ્તાર, ગામ ફરિયાદકા, તાલુકો જિલ્લો ભાવનગર, તેમજ યોગેશભાઈ વેલજીભાઈ ધામેચા, ઉંમર વર્ષ 30, રહે ભાવનગર। કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 20 લાખ, સોનાના દાગીના કિંમત રૂપિયા 8,23,500 તેમજ સુઝુકી ડિઝાયર કાર GJ4 FA 4469 કિંમત રૂપિયા 7 લાખ, એક્સેસ સ્કૂટર GJ04 FC 8148 કિંમત રૂપિયા 70,000, તૂટેલ હાલતનું નોટ ગણવાનું મશીન કિંમત રૂપિયા 1000, એમ કુલ કિંમત રૂપિયા 35,94,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આથી જાહેર જનતાને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે આપના દ્વારા ફરિયાદકા ગામના સંજયભાઈ ધામેચા તથા યોગેશભાઈ ધામેચા પાસે નાણાંનું રોકાણ કરવામાં આવેલ હોય અને રોકાણની રકમ કે પાકતી મુદ્દતની રકમ પરત મળેલ ન હોય તો કાયદેસર કાર્યવાહી કરાવવા માટે આપની પાસે રહેલ જરૂરી આધાર પુરાવાઓ તેમજ દસ્તાવેજી સાહિત્ય સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે સંપર્ક કરવો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।